બીજા મુદ્દાની વાત કરીએ તો જામનગરમાં મહાનગરપાલિકાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી હાલ શોભાના ગાંઠિયા જેવી બની છે। 1 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ લેબમાં હકીકતમાં માત્ર પાણીનું જ ટેસ્ટિંગ થઈ રહ્યું છે, જ્યારે ઘી, તેલ, દૂધ, માખણ સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલો આજે પણ વડોદરાની સરકારી લેબમાં મોકલવા પડે છે। પ્રશ્ન એ છે કે જ્યારે કરોડો ખર્ચી આધુનિક સાધનો વસાવવામાં આવ્યા તો ફૂડ એનાલિસ્ટની નિમણૂક કેમ કરવામાં આવી નથી? ફૂડ સેફ્ટી એન્ડ હેલ્થ સ્ટાન્ડર્ડમાં લાયકાત ધરાવતા એનાલિસ્ટના અભાવે લેબ સંપૂર્ણ રીતે કાર્યરત નથી। ભરતીનો એક પ્રયાસ નિષ્ફળ ગયો, બાદમાં પણ તંત્ર હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યું નથી। 7 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં માત્ર 2 અધિકારીઓ પર ફૂડ સેફ્ટીની જવાબદારી હોવી કેટલી યોગ્ય છે? મહાનગરપાલિકાના 2025-26ના બજેટમાં દર્શાવાયેલા પ્રોજેક્ટમાંથી કેટલાક તો શરૂ પણ થયા નથી અને જે શરૂ થયા છે તે પણ અર્ધવટ હાલતમાં છે। ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ લેબ માત્ર કાગળ પર જ સફળ છે? અને સૌથી મોટો સવાલ, શહેરના નાગરિકોના આરોગ્યની સાથે આટલી ગંભીર બેદરકારી કેમ? જ્યારે હવે 7 લાખની વસ્તી આ શહેર ધરાવી રહ્યું છે અને 7 લાખની જે વસ્તી છે તેની ઉપર માત્ર 2 જ ફૂડ એનાલિસ્ટ છે, ફૂડ વિભાગમાં માત્ર 2 જ અધિકારીઓ છે। તેથી પણ અનેક પ્રશ્નો થાય કે કેમ હવે ભરતી કરાઈ રહી નથી? જો કે ભરતીનો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો પરંતુ તે નિષ્ફળ ગઈ હતી અને તે બાદ વૈકલ્પિક વ્યવસ્થા પણ હવે તંત્ર દ્વારા કરાઈ નથી। જો કે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો પર પણ અનેક પ્રશ્નો ઊભો થાય કે કેમ હવે આધુનિક લેબોરેટરી તો હવે વસાવવામાં આવશે પરંતુ ત્યાં જે પૂરતો સ્ટાફ હોવો જોઈએ તે કેમ નથી? ભરતી પ્રક્રિયામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? જે આ લેબ બનાવાય છે ફૂડ ટેસ્ટિંગની લેબ જે શોભાના ગાંઠિયાની સમાન કેમ બની ગઈ છે? કારણ કે અનેક વખત આવા પ્રશ્નો ઊભા થાય છે કે જે લેબ હોય છે તે હવે ચાલતી નથી અથવા તો તેની અંદર જે સ્ટાફ હોવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી અને માત્ર 2 જ એનાલિસ્ટ આ જે લેબ છે તેમાં જોવા મળે છે અને તે ખૂબ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે અને આવા મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જરૂરી થઈ ગઈ છે કારણ કે હવે લોકોના સ્વાસ્થ્ય પર હવે અસર પડી રહી છે। લોકોના સ્વાસ્થ્યની સાથે કેમ હવે તંત્ર દ્વારા ચેડા કરી રહ્યા છે? જ્યારે ઘી, તેલ, દૂધ સહિતના ફૂડ સેમ્પલો આજે પણ વડોદરાની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। જામનગર મહાનગરપાલિકાની પાસે આ ફૂડ લેબોરેટરી છે છતાં પણ જે નમૂના છે તે વડોદરા ખાતે મોકલાઈ રહ્યા છે અને કેમ હવે આજે જે લેબોરેટરી છે તેમાં ઘી, દૂધ જેવા જે અખાદ્ય પદાર્થો છે તેનું પરીક્ષણ નથી થતું? તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે કે કેમ હવે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તંત્ર દ્વારા પણ કેમ હવે કામ કરવામાં આવતું નથી? જો કે કોર્પોરેશનના બજેટ પ્રોજેક્ટ જમીન પર કેમ અધૂરા રહી ગયા છે? તેવા પણ પ્રશ્નો તંત્રને થાય છે કે તંત્ર હવે કાર્યવાહી ક્યારે કરશે? જો હવે તંત્ર લોકોને સુવિધા આપવા ઈચ્છે છે પરંતુ સુવિધાના નામ પર મીંડું કેમ છે? જો કે કરોડોના ખર્ચ લેબોરેટરી તો બનાવી દેવામાં આવે છે પરંતુ ત્યાં જે સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ નથી। જ્યારે નાગરિકોના આરોગ્યની સાથે તંત્રની બેદરકારી કેમ? આવા પણ પ્રશ્નો તંત્રને ઊભા થાય છે અને જ્યારે નાગરિકોના સ્વાસ્થ્યની વાત આવે, આરોગ્યની વાત આવે ત્યારે પ્રશ્નો થવા ખૂબ જરૂરી બન્યા છે। ત્યારે ભરતી નિષ્ફળ બાદ પણ ફૂડ એનાલિસ્ટ માટે વિકલ્પ કેમ નથી આપવામાં આવ્યો? તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે। જો કે જ્યારે સૌ પ્રથમ વખત ભરતી થઈ તે બાદ કેમ બીજી વાર ભરતી ન થઈ? ફૂડ એનાલિસ્ટની ભરતી ક્યારે થશે? તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। નાગરિકોના આરોગ્યની સાથે તંત્રની બેદરકારી કેમ? હવે તંત્ર સ્ટાફની ભરતી કેમ નથી કરી રહ્યું? ફૂડ ટેસ્ટિંગ લેબ શોભાના ગાંઠિયા સમાન કેમ બની ગયું છે? તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે ને। જો કે હવે આવી ઘટના સામે આવે ત્યારે માત્ર એવો જ પ્રશ્ન ઊભો થાય અને તે પણ સાબિત થાય કે તંત્ર સુવિધા આપવા માટે કામ તો કરી રહી છે, તંત્રને કામ તો કરવું છે પણ તંત્ર હવે કામ ચોરી પણ સાથે સાથે કરે છે। ખાલી માત્ર આ જે ફૂડ લેબોરેટરી છે તે બનાવીને મૂકી દેવામાં આવી છે પરંતુ અંદર સ્ટાફ નથી અને સ્ટાફની અછતના કારણે કોઈ જ પ્રકારનું કામ નથી થતું। જો કે જામનગર અને રાજ્યના રસ્તા પર હવે અનેક જગ્યાએ ખાણીપીણીની લારીઓ છે। હર ગલી નુક્કડ પર તમને ખાણીપીણીની લારી જોવા મળશે, ફાસ્ટ ફૂડની લારી જોવા મળશે અને તે લારી પર કરોડો લોકો અને જે હજારો લોકો છે તે રોજ ખાઈ રહ્યા છે અને લોકોના પેટમાં અખાદ્ય ખોરાકના નામનો આ કચરો જઈ રહ્યો છે છતાં પણ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું નથી, કામ કરતા નથી। જો કે હવે તેમની કામગીરીની સામે પણ પ્રશ્ન થાય કે કામ ક્યારે કરવામાં આવશે? જો તમે લોકો હવે જે તંત્ર છે તે તંત્ર દ્વારા
લોકોને હવે સુવિધા આપવામાં આવી રહી છે. તંત્ર ઈચ્છે છે કે અમે નાગરિકોને સુવિધા આપીએ, પરંતુ હવે સુવિધાના નામ પર મીંડું કેમ જોવા મળે છે? જો કે જે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ છે તે લોકોમાં પણ હવે સ્ટાફની અછત ખૂબ મોટા પ્રમાણમાં છે.